श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। उपस्थित न्यूयॉर्क वैष्णव हवेलीना ट्रस्टीगण, જે હવેલીને યુએસએની પ્રથમ હવેલીનું ઉપનામ મળ્યું છે અને ગૌરવાન્વિત આપણે થઈ શકીએ એવી આ વૈષ્ણવ હવેલી છે. અને હું તો છેલ્લા 20 વર્ષથી એનો સાક્ષી રહ્યો છું. મારા અરવિંદભાઈ, મારા હરીશભાઈ ખૂબ સક્રિય રીતે એ લોકોએ બધાએ, દીપકભાઈ ખૂબ મહેનત કરીને આ હવેલીને બહુ સુંદર રીતે ચલાવી રહ્યા છે. મને ખ્યાલ છે પહેલાં નાની જગ્યા હતી, આજે બહુ સુંદર રૂપમાં એનું નિર્માણ થઈ ચૂક્યું છે. પ્રિય વૈષ્ણવજનો, મહાપ્રભુ શ્રી વલ્લભના 541માં ઉત્સવ ઉપર હું આપ સર્વેને ખૂબ ખૂબ બધાઈ આપું છું. આપણે ઘણા ભાગ્યશાળી છીએ કે વિદેશમાં રહીને પણ વલ્લભના પ્રાગટ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. હમણાં 2 દિવસ પહેલાં જ અમે લંડન હતા. જે 12 તારીખે જે મહાપ્રભુજીનો ઉત્સવ હતો એ અમે અને અમારા જ્યેષ્ઠ આત્મા જદુનાથજી ત્યાં હતા અને ખૂબ સુંદર રીતે ત્યાં કાર્યક્રમ, ખૂબ ઠંડી હતી છતાં ખૂબ સારી સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત હતા. અને આજે અમે જોયું કે શોભાયાત્રામાં ખૂબ સુંદર રીતે વૈષ્ણવ જોડાયા. અને ખાસ કરીને જે આ બાળકોનો કાર્યક્રમ મેં જોયો, મને ખૂબ સુંદર લાગ્યો. ખરેખર આના જે સંચાલક કરે છે, જે બહેનો, એને હું ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપું છું કે બાળકોમાં પુષ્ટિના સંસ્કારો આપણે રોપવા જોઈએ. આગળની પેઢી માટે આ બહુ આવશ્યક છે કે આપણી જે ધરોહર છે, આપણી જે સંપદા છે એનું રક્ષણ થાય, એનું જતન થાય. આવનાર પેઢી માટે પુષ્ટિના સંસ્કારોનું સિંચન બહુ આવશ્યક છે. જગદગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની જે ફિલોસોફી, જેને તત્વજ્ઞાન કહીએ, જગતના જીવોના સંતાપને નિવારવા માટે નિજજનોને સ્વરૂપાનંદનું દાન કરવા અને પુષ્ટિ સૃષ્ટિના જીવોને પોષણ આપવા આપશ્રીનું પ્રાગટ્ય થયું. ભક્તિ માર્ગ તો અનેક છે, પણ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા શું છે? પૃથક્ષણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવેત. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સર્વોત્તમજીના માધ્યમથી મહાપ્રભુ શ્રી વલ્લભના 108 નામ દ્વારા આપશ્રીના સ્વરૂપ આપણને સમજાવે છે કે પુષ્ટિ માર્ગ બધાથી પૃથક કેમ છે, અલગ કેમ છે. સૌથી મોટી પુષ્ટિ માર્ગની વિશેષતા કોઈ હોય તો સદોષ સ્વીકાર. તમે જેવા છો તેવા તમારો સ્વીકાર. અન્ય તો તમે જોશો તો કહેવામાં આવશે કે પોતાના દોષો મૂકીને આવો, સ્વચ્છ થઈને આવો, નિર્મલ થઈને આવો. પણ દોષો ક્યાં જશે? જીવ ક્યાં મૂકે? દોષો તો જન્મથી સાથે લાગેલા છે. મહાપ્રભુ શ્રી વલ્લભ કહે છે કે જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. દોષ તો સદા રહેવાના છે, પણ સદોષ પ્રભુ
સ્વીકાર કરે છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં. તમે જેવા છો તેવા શરણસ્થ થઈ જાઓ અને બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન થાય, જીવ શરણે આવે, પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરી દે કે આજ સુધી જે વસ્તુને હું મારું સમજતો હતો એ પ્રભુ હું આપને અર્પણ કરું છું. હું આપનો દાસ છું પ્રભુ, આપ મારા છો, હું આપનો છું. એટલી આત્મીયતા શરણસ્થ જીવમાં આવી જાય છે એટલે એને આત્મનિવેદન ભક્તિ કહી. પુષ્ટિ માર્ગની સરળ વ્યાખ્યા કૃપા માર્ગ. પ્રભુની કૃપા મેળવવાનો આ એક એવો સરળ માર્ગ છે કે અન્યત્ર ક્યાંય ભટકવાની જરૂર નથી. પોતાના ઘરમાં રહીને ભગવત સેવાના માધ્યમથી પોતાના પરિવાર સાથે કૃષ્ણ સેવા દ્વારા પોતાના જીવનને સાર્થક બનાવવાનું છે. વલ્લભ પ્રભુ કહે છે કે તમે જ્યારે પુષ્ટાયેલી સેવા ઘરમાં પધરાવો છો તો તમારું ઘર એ વ્રજ બની જાય છે, ક્યાંય જવાની જરૂર રહેતી નથી અને એ બધું સુખ ઠાકોરજી જીવને આપે છે. જીવના સામર્થ્ય પ્રમાણે જીવ સેવા કરે, જે કંઈ એની પાસે છે. વૈષ્ણવપી સહજમ, ખોટું અનુકરણ પણ નહીં કરવું જોઈએ. સહજ ભાવથી જો આપણે પ્રભુને લાલ લડાવીએ છીએ તો જરૂર પ્રભુ આપણો સ્વીકાર કરે છે. શ્રી મહાપ્રભુજીના વખતમાં આપશ્રી જ્યારે અડેલમાં બિરાજતા, શ્રી ગોપીનાથજી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ બાલ્ય અવસ્થામાં હતા. તો એ વખતે જ્યારે આપ ત્યાં બિરાજતા હતા તો આપનો એક સેવક જે જળની સેવા કરતા હતા, કૂવો જરા દૂર હતો કે કૂવોમાં જળ ભરવા જાય ગાગર લઈને, જળ ભરીને આવે ત્યારે કોઈ માજી કંઈક મેલું એના પર નાખી દેતા. એ બહુ હેરાન થઈ ગયા. એક વખત શ્રી વલ્લભને વિનંતી કરી કે કૃપાનાથ, આ જલની સેવા હું કરું છું, એટલી મહેનતથી દૂરથી જલ લઈને આવું છું, પણ આ એક માજી છે, બ્રાહ્મણ છે, પણ કંઈ ને કંઈક એવું મેલું નાખી દે છે અને મારી અપરસ છોવાઈ જાય છે. શ્રી વલ્લભ તો એટલા કરુણા સાગર છે. આપ શ્રી કહ્યું કંઈ વાંધો નહીં, આજે તું જલ ભરવા જાય ને તારા ઉપર જે કંઈ નાખે એ લઈને આવી જાય. હવે ભાઈ તો ગયા. એ માજી પોતું કરતા હતા. એને શું તેજો દ્વેષ હતો વલ્લભ માટે. પોતે તેલંગકુલની બ્રાહ્મણ હતા કે જેવું ગામનું આટલું બધું નામ છે, આટલા શિષ્યો છે, તો તેજો દ્વેષથી પહેરાઈને એ પોતું એના ઉપર નાખી દીધું કાગળ ઉપર. શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે એ તો લઈને ગયા શ્રી મહાપ્રભુજી પાસે. એ કૃપાનાથ, આ એક બહુ મેલું પોતું છે, શું કરું, આને ધોઈને લાવો. એવી આજ્ઞા થઈ. એને ધોવાયું, સ્વચ્છ કર્યું. હવે એની બાતી બનાવો. એને બાતી બનાવવામાં આવી. પછી કે એનો દીવો નિજ મંદિરમાં પ્રગટાવો. એવા કંદા મેલા પોતાનું સ્વચ્છ કરી બાતી બનાવી અને જ્યાં નિજ મંદિરમાં દીવા તરીકે પ્રગટાવ્યું, એ દીવો તો અહીંયા પ્રગટ્યો પણ પેલા બાઈના હૃદયમાં પણ દીવો પ્રગટ્યો. અને એટલી બધી ગ્લાનિ થઈ, પશ્ચાતાપ થયો કે એવા મહાન પુરુષને હું એટલું શ્રમ આપી રહી છું. દૂરથી આવી અને શરણસ્થ થઈ કે પ્રભુ મને પણ આપ કૃપા કરીને શરણે લો. મારો બહુ મોટો અપરાધ થયો, પણ આપે તો કેવી કૃપા વિચારી. આ શ્રી વલ્લભ પ્રભુ એટલા દયાળુ, એટલી કૃપા આપની. અને જેટલા સાત્વિક જીવો હતા એ આપને શરણસ્થ થયેલા. શ્રી ગુસાઈજીમાં રાજસ, તામસ અને સાત્વિક ત્રણેય પ્રકારના જીવો છે. મહાપ્રભુ વલ્લભના સિદ્ધાંતો જ્યાં જોવા હોય તો 16 ગ્રંથો છે.
જેમાં શ્રી વલ્લભના સ્વતંત્ર વિચારો જેમાં મૂકેલા છે. યમનાષ્ટકમથી લઈને સેવાફલ સુધીમાં એટલા ગહન વિષયો છે. આ 16 ગ્રંથો એ 16 પુષ્પો છે. માળો 16 પુષ્પોની એક માળા છે. અને મોટા ભાગના જે ગ્રંથો રચાયા, જે વૈષ્ણવોએ પ્રશ્નો કર્યા, એના ઉત્તર રૂપે આપે ગ્રંથ બનાવ્યા છે. અને એ પ્રશ્નો આજે આપણને પણ સતાવી રહ્યા છે, જે આજથી 500 વર્ષ પહેલા હતા. જે ભક્તિનો વધારો કેમ થાય, પુરુષોત્તમ જોશી પૂછ્યું, ભક્તિ વર્ધની બનાવીને શીખવાડ્યું. ચિંતા કેમ દૂર થાય, ગોવિંદ દુબે. હવે તમે વિચારો કે પુરુષોત્તમ જોશી, ગોવિંદ દુબે, રાણા વ્યાસ, બુલા મિશ્ર, આ બધા મહાન પંડિતો હતા એ વખતના. કોઈ સાધારણ નહોતા. કેમ કે વલ્લભના વખતમાં પહેલા શાસ્ત્રાર્થ કરતા અને પરાસ્ત થતા એટલે શરણસ્થ થતા. તો બધા પંડિતો હતા. એમની ચિંતા કોઈ સાધારણ ચિંતા ના હોય. ગોવિંદ દુબેને એમ હતું કે મને શરણે તો લીધો, પણ કઈ લૌકિકમાં ગતિ તો મારી નહીં થાય. એના વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો શ્રી વલ્લભે નવરત્ન શીખવાયો, ન કરી શકી લૌકિકમ ચ ગતિમ. આજે દુઃખ એ વાતનું છે કે લૌકિક ચિંતાઓના નિવારણ માટે આપણે નવરત્નનો પાઠ કરીએ છીએ. એ અલૌકિક ચિંતાની વાત છે. પુરુષોત્તમ જોશી પૂછ્યું કે મારે કયો માર્ગ મોટો? એમ તો બધા જ માર્ગો શ્રેષ્ઠ છે, પણ મારી દ્રષ્ટિએ ભક્તિ માર્ગ આ સમયમાં સૌથી શ્રેષ્ઠ છે. અને ભક્તિ માર્ગમાં શ્રવણ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. જે આજના સમયમાં તમે ગમે એટલું વાંચી લો, બધા ભાષાંતરો, અનુવાદો અત્યારે મળે છે, પણ જે શ્રવણ થાય અને શ્રવણ દ્વારા જે તમારા હૃદયમાં ભાવ આવે, એ ક્યારેય પણ ચલિત નહીં થાય. આજે તો આપણું પુષ્ટિ માર્ગનું સાહિત્ય અમારા યુવાન આચાર્યો દ્વારા દેશ વિદેશમાં પ્રવચનો, શિબિરો દ્વારા એટલું બધું લોકપ્રિય થયું છે. યુટ્યુબના માધ્યમથી વિશ્વના ખૂણે ખૂણે લોકો એને સાંભળી રહ્યા છે. અને ખાસ કરીને છેલ્લા 15 વર્ષથી અમારા ત્યાં સેટેલાઇટમાં વૃષધામનો જ્યારે પાટોત્સવ આવે, માગસર સુદ સાતમ શ્રી ગોકુલનાથજીનો ઉત્સવ એ વૃષધામનો પાટોત્સવ. અને એ વખતે અલગ અલગ વિષયો ઉપર અમારા ત્રણેય લાલજીઓ, યદુનાથજી, દ્વારકેશજી અને જયદેવજી, અલગ અલગ વિષયો પર વચનામૃતો કરે છે. અને યુટ્યુબના માધ્યમથી વિશ્વના 5 ખંડમાં લોકો સાંભળી રહ્યા છે. અને આ વખતે મને કહેતા બહુ આનંદ થાય છે. આ વખતે માગસર સુદ સાતમ 14 ડિસેમ્બરે આવે છે. 14 ડિસેમ્બર 2018, 14 તારીખથી 20 તારીખ સુધી અમારો વૃષધામનો 15મો પાટોત્સવ છે અને 16 ગ્રંથ સપ્તાહ છે. અને એના વક્તા છે તમારા તો ન્યુયોર્કમાં તો ખૂબ લાડીલા થઈ ગયેલા અમારા દ્વારકૃષ્ણજી. તો હું બધાને ખૂબ સસ્નેહ આમંત્રણ આપું છું કે આપ લોકો જો ભારત આવતા હો અને અમદાવાદ આવવાનો પ્લાન કરો તો જરૂરથી આવો. કારણ કે 16 ગ્રંથ એ બહુ શીખવા જેવા, સમજવા જેવા મનની ગ્રંથો છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો એમાં છે. અને વલ્લભની વાણી વલ્લભ કુલ દ્વારા જો અપાતી હોય ને, એનું અનેક ગણું મહાત્મ્ય વધી જાય. તો 7 દિવસ સુધી આ કાર્યક્રમો ચાલતા હોય છે. અને છેલ્લા 5 વર્ષથી અમે પુષ્ટિ માર્ગના ગ્રંથો જ લઈ રહ્યા છીએ. અને આનંદ એ છે કે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ લાભ લઈ રહ્યા છે. બહુ આવશ્યકતા છે પુષ્ટિ માર્ગના ગ્રંથોને અવલોકન કરવાની. આપણે બધા લૌકિકમાં રહીએ છીએ, ગ્રસ્તમાં રહીએ છીએ, વ્યાવૃત્તિ પણ કરીએ છીએ, છતાં અલિપ્ત કેવી રીતે રહી શકાય? શ્રી મહાપ્રભુજી આપણને શીખવાડે છે કે ગ્રહસ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત કષ્ટમ પૂજા શ્રવણાદેવી. ગ્રસ્તમાં રહીને પણ અનાસક્ત ભાવથી રહી શકાય છે.
જેમ કીચડમાં કમલ ખીલે છે પણ એને કીચડનો સ્પર્શ થતો નથી, એમ આપણે રહી શકીએ છીએ. અને એનું ચરિતાર્થ 84-252 વૈષ્ણવ કરીને બતાવ્યું છે કે એ પણ ગ્રસ્તી હતા, લૌકિકમાં રહેતા હતા, વ્યાવૃત્તિ પણ કરતા હતા, છતાં એ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા. શ્રી મહાપ્રભુજીનું જે દર્શન છે, આપનો જે વૈરાગ્ય છે એ મનનો વૈરાગ્ય છે, તનનો વૈરાગ્ય નથી. વિષયાક્રાંત દયાનામ નાવિષ સર્વથા હારે. જ્યાં સુધી વિષય વાસનાઓ શાંત થતી નથી ત્યાં સુધી જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકતો નથી. એટલે મહાપ્રભુ વલ્લભ પરાયણવાદથી એકદમ વિરુદ્ધ છે. બધું છોડી દેવું, ઘર-બાર છોડી દેવું, વિરક્ત થઈ જવું, ઘણી વાર બહુ દેવું થઈ જાય, માણસ સંન્યાસી થઈ જાય, એ સાચો વૈરાગ્ય નથી. વૈરાગ્ય તો અંદરથી ઉત્પન્ન થાય. જેમ ગીતામાં કહ્યું કે નષ્ટો મોહ શ્રુતિ લબ્ધ. મોહ જ્યારે નાશ પામે તો આપણો મનનો જે ભાવ છે એવો બની જાય કે મોહને નષ્ટ કરી નાખે. એ જ સાચા વૈરાગ્યની પરિભાષા છે. આજે ઘણાને સમસ્યા છે કે સ્વભાવ ઉપર અમારો નિયંત્રણ નથી. ગમે એટલો પ્રયત્ન કરીએ છીએ, ક્રોધ આવી જાય, તેજો દ્વેષ થઈ જાય. સ્વભાવ ઉપર કેમ વિજય પ્રાપ્ત થાય? એમ જિમ્નાસ્ટિકમાં તો શ્રી વલ્લભ કહે છે, સ્વભાવ વિજયો ભવેત વધતી વલ્લભ શ્રી હરે. શ્રી યમુનાજીની કૃપા થાય, સતત ભગવાન નામ લે, અને અમારો સ્વભાવ બરાબર નથી એની પણ આપણને ખબર પડે તો માનવું કે આ કૃપા છે. ઘણાને તો એ ખબર નથી હોતી અને બીજા કહે તો ગમે નહીં, એ સ્વભાવ છે. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. આ કૃપાનું લક્ષણ કહ્યું કે આપણા દોષો દેખાવા લાગે ને તો જાણું કે હવે આ કૃપાની શરૂઆત થઈ. બાકી નથી થતું, બહુ કઠિન છે. એક ગામમાં એક ગ્રસ્તી હતા. હવે સ્વભાવ બહુ ક્રોધ, એટલે ક્રોધને લઈને બધા જ એના ઘરના છોડીને જતા રહ્યા. વ્યવસાય પણ ચાલે નહીં કે વારંવારમાં ક્રોધ કરે, બધા ઉપર ગુસ્સો કરે, એટલે બધા છોડીને જતા રહ્યા. તો ગામમાં કોઈ સંન્યાસી આવ્યા હતા. એ એની પાસે ગયા, કહ્યું મને શરણે લઈ લો, આપની સાથે લઈ જાઓ, મારું તો અહીંયા બધું લૌકિક ખતમ થઈ ગયું છે, લઈ દો, ચાલ મારી સાથે, એકથી ભલા દો. હવે એની સાથે પ્રવાસમાં જોડાઈ ગયા, દીક્ષા આપી, એને પણ સંન્યાસી બનાવી દીધા. હવે એના ગુરુજીએ કહ્યું કે હવે તું સ્વતંત્ર વિચરણ કર, ભગવાન નામ લે અને લેવડાવ. તો વર્ષો થયા વિચરણ કરતા કરતા, ફરતા ફરતા, અને એ જ ગામમાં એનું આગમન થયું, પોતાના જ ગામમાં. તો એનો એક મિત્ર હતો, એને થયું કે આ ફોટા જોયા કે આ લાગે છે તો મારો જૂનો મિત્ર જ, પણ સંન્યાસી થઈ ગયો છે તો હવે જરૂર એમાં બદલાવ આવ્યો હશે, લાવ જરા જોયો. ત્યાં ગયો, આત્મા અને પરમાત્માના વિશે વાતો ચાલતી હતી. બધા ગયા એટલે એને ધીમે રહીને પૂછ્યું કે મહાત્માજી આપનું નામ શું? ખબર નથી, આટલા મોટા મોટા પોસ્ટરો લાગેલા છે, આટલું બધું છે. પછી થોડી ભગવત ચર્ચા થઈ. ફરી પાછી પૂછો કે આપનું નામ શું? કે
ભાઈ તું બીજાને બહાર જઈને પૂછ્યા મારું એટલું બધું વિશ્વમાં નામ છે તો શું મારું નામ પૂછે છે? એને ખાતરી કરવી હતી કે આ એ જ વ્યક્તિ છે કે બીજો છે. ફરી વાર પૂછ્યું, ત્રીજી વાર, થોડી વાર થઈ મહાત્માજી નામ શું? હવે એનો ગુસ્સો માણ દબાયેલો, તરત લાકડી હાથમાં લઈ લીધી. એ સતી કાકા હું ઓળખી ગયો તમને બરાબર, તમે એ જ મારા જૂના મિત્ર છો. ભલે સંન્યાસી થઈ ગયા પણ તમારો સ્વભાવ હતો ત્યાંનો ત્યાં જ છે, જરાય બદલાયા નથી. એને ધૈર્યની સીમા હતી, ક્યાં સુધી સહન કરે. તો સંન્યાસ એ સંન્યાસ કામનો નથી જે તમારા મનને નિયંત્રિત ના કરી શકે. આજે ઘણીવાર આપણે અમુક સંપ્રદાયોમાં જોઈએ છે કે એ વૈરાગ્ય લઈ લે છે, નાના નાના બાળકોને સંન્યસ્ત બનાવી દેવામાં આવે, જેમને હજી જીવનનો સુખ ભોગવ્યું નથી, લૌકિક ભોગવ્યું નથી, હજી એમને સંસાર શું છે ખબર નથી, અને એને તમે વૈરાગી બનાવી દો તો મનમાં રહેલી જે કામનાઓ છે એ ક્યારે ને ક્યારે જાગૃત થવાની જ છે. એટલે પછી આપણે વાંચીએ કે આ બહુ મોટા વૈરાગી હતા ને પાછા ગ્રસ્તી થઈ ગઈ. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એ સારું ન કહેવાય. અમારે ત્યાં અમદાવાદમાં એક કાપડના વેપારી છે, કાયમ અમારે ત્યાં આવે, બહુ વખત પહેલાની વાત છે. તો ખૂબ એમને ત્યાં સાડી ને કપડાં ને બધું વેચાય બહુ મોટા પાયે. તો મેં એમને પૂછ્યું કે આજે કેમ મોડા આવ્યા? કે અરે જે વિચિત્ર ઘટના આજે બની, કહો અમને જાણવા મળે કે અમુક બહેનો સાડી લેવા માટે આવ્યા, જેટલું પણ સારું સારી વસ્તુ હતી હું બતાવતો જાઉં ને એના પાસ કે આ નહીં આ નહીં. ભાઈ તમારે શું જોઈએ? લગ્ન છે, શું છે તમારે? મને કંઈ બતાવો તો હું એ પ્રમાણે નહીં તમને કીધું કે ભાઈ આ બેન કાલે દીક્ષા લેવાના છે અને એના માટેની સાડી પસંદ કરવાની. બહુ એને થયું કે હવે કાલથી તો વૈરાગી થવાના અને હજી સાડી ગમતી નથી. ખરેખર આ સાંભળ્યા પછી આપણને પણ વિચારમાં પડી ગયા, અમે પણ વાત તમારી સાચી છે. મેં બધું કે જેનો મોહ એટલો બધો છે એક સાડી માટે, તો એ વૈરાગી થઈને શું કરી શકશે? એ દીક્ષા લઈને શું થશે? એ શ્રી મહાપ્રભુ વલ્લભનો જે અભિગમ છે ને બહુ સરળ અને સહજ છે. કોઈ પણ પ્રકારનો આડંબર નહીં. વૈષ્ણવપી સહજમ. તમે તમારા ઘરમાં જે કંઈ છે એનાથી તમે ઠાકોરજીને લાલ લડાવો. કોઈની વૈભવની સેવા જોઈને આપણે એનું અનુકરણ નહીં કરવાનું, અને સેવા માટે થઈને ઉદાહરણ નહીં લેવાનું. આપણી પાસે આપણા સામર્થ્યમાં જે છે એનાથી આપણે જીવન નિર્વાહ કરવો જોઈએ. તો શ્રી મહાપ્રભુજીના અમુક સેવકો શ્રી ગુસાઈજીના જેમને માનસી સેવા સિદ્ધ હતી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. હવે માનસી સેવા છે ને એ ગુરુદેવના કે ઠાકોરજીની કૃપાથી સિદ્ધ થાય. ખાલી ખાલી માનસી કરીએ ને તો એ નાટકીયતા થઈ જાય. ઘણી વાર અમને કહે છે અમને માનસી સેવાનું દાન કરી દો ને આ બધું છૂટી જાય. મેં કોઈ એક વચન આપવું પડે કે પછી તમારે પ્રસાદ પણ માનસીમાં લેવાનો. તમારા માટે ભજીયા પાત્રા ઢોકળા બધું, અને ઠાકોરજી માટે માનસી, તો એ ના ચાલે. માનસીમાં જે લોકો ભોગ ધરતા હતા, માનસીમાં પ્રસાદ લેતા હતા. રાજા આશકરજી, પદ્મનાભદાસજી, એમની પાસે ખૂબ ધનનો અભાવ હતો, તો ચણા લાવીને છોલા લાવીને ભોગ ધરતા. એમાં એ ભાવના કરતા કે પ્રભુ આ દાળ છે, સકડી છે, કઢી છે, અને એ ભાવથી ભોગ ધરતા અને પોતે એનું ગ્રહણ કરતા. એમાં સ્વાદ પણ એવો જ આવતો, એટલી પરાકાષ્ઠા. તો માનસી તો ફલરૂપા છે. સેવા કરતા કરતા ધીમે ધીમે દેહાનુસંધાનનું વિસ્મરણ થવા લાગે તો માનસી આપોઆપ ફલિત થઈ જાય. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા, એ પરાકાષ્ઠા છે.
સેવા પણ એક જાતનો યોગ જ છે કે તમે સેવા કરતા કરતા પ્રભુમાં એટલા બધા લીન થઈ જાઓ કે દેહાનુસંધાનનું વિસ્મરણ થઈ જાય. શ્રી મહાપ્રભુજી સેવાની વ્યાખ્યા પણ કેટલી સુંદર કરે છે. ચેતસ્તત પ્રણમ સેવા, આપણા ચિત્તનું આપણા મનનું પ્રભુમાં પરોવાઈ જવું, એનું નામ સેવા. તમે જુઓ કે ગમે એટલી આંખો સારી હોય પણ સોયમાં દોરો પરોવો હોય તો કેટલી એકાગ્રતા જોઈએ. એવું ચિત્ત જ્યારે પ્રભુમાં લાગી જાય તો સેવા આપણી સાર્થક બની જાય. તત્સિદ્ધે તનુવૃત્તિજા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનો. એના માટે તનુજા વિત્યા ખૂબ સુંદર શ્રી આચાર્યજી સમજાવે છે કે તનુજા એટલે આપણા દેહથી થતી સેવા, આપણી વિત્જા એટલે આપણા દ્રવ્યનો વિનિયોગ ભગવત સેવામાં. ભગવત કૃપાથી દ્રવ્ય છે તેનો વિનિયોગ કરીએ ભગવત સેવામાં, ભગવત કાર્યમાં, વૈષ્ણવોની સેવામાં. એ સાચું એનો વિનિયોગ છે. એનાથી શું થશે કે તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એટલી સુંદર વાત કરી કે તમારા સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે. અને સંસારના દુઃખોની નિવૃત્તિ થાય તો જ બ્રહ્મનો બોધ થાય. જ્યાં સુધી સંસારના દુઃખો છે ત્યાં સુધી બ્રહ્મનો બોધ નહીં થાય. અહંતા મમતા નાશે સર્વથા નેહં કૃતૌ સ્વરૂપસ્તો દા જીવ કદાર્થ નિગદ્યતે. અહંતા અને મમતા, આ બે વસ્તુ આપણને કાયમ માટે સતાવે છે. અહંતા એટલે આ મારું છે અને મારી વસ્તુ ઉપર મારું મમત્વ, એ મમતા. જ્યાં સુધી એ અહંતા મમતા નષ્ટ ન થાય ત્યાં સુધી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન ન થાય. અને એ બહુ કઠિન હોય છે. આજના જીવનમાં મમત્વ એટલું બધું વધી જાય છે કે પછી આપણે અનેક દુઃખો લઈને ચાલતા હોઈએ છીએ. જેને આપણે દુઃખ માનીએ છીએ ને એ મનથી સંબંધિત છે. મનને જે અરુચિકર લાગે એ દુઃખ છે, મનને રુચિકર લાગે એ સુખ છે. પણ મહાપ્રભુ વલ્લભ તો જુદી જ વાત કરે છે કે સુખ અને દુઃખથી બહુ ઉપર છે આનંદ, જે આત્મામાં રહેલો છે, જે અંદરથી પ્રગટ થાય છે, જે ભગવત નામથી, ભગવત સેવાથી, ભગવત કૃપાથી આપણને મળે છે. આપણા અષ્ટછાપ કીર્તનિયા પણ કેટલા સુંદર પદો બનાવ્યા. કૃષ્ણ નામ સુનો જપતે ભવન ભૂલી હું તો બાવરી વૈરી. કેટલી પરાકાષ્ઠા છે કે કૃષ્ણ નામના સામર્થ્યની સાથે જ અમારામાં બધી આસક્તિ છૂટી જાય, સંસારના બધા મોહ નષ્ટ થઈ જાય અને ઠાકોરજી વગર વ્યાકુળતા લાગે. એ વૈષ્ણવતાની પરાકાષ્ઠા છે. આજે તો આપણે, હું જોઉં છું છેલ્લા 40 વર્ષમાં ઘણી બધી સાનુકૂળતાઓ આપણે કરી લીધી અને આચાર્યો પણ કૃપા કરીને કે જીવ સેવા કરે છે ને, ચલો ઘણી ઉદારતાથી આજ્ઞાઓ પણ આપી. પણ જેટલી આપણે છૂટ લેતા ગયા પ્રભુથી દૂર થતા ગયા. થોડાક સિદ્ધાંતો, થોડાક નિયમો તો જરૂરી છે. અન્ય ધર્મોમાં, અન્ય સંપ્રદાયોમાં તમે જુઓ કે એ લોકોને પોતાને ઉપર કેટલું એ રાખે છે પોતાના સિદ્ધાંતોને. આપણે ઘણી છૂટછાટ લીધી, પણ છૂટછાટ લઈને જો એનો સદુપયોગ કરી શકતા હોઈએ તો સાર્થકતા છે. અને હું એમ માનું છું કે આપણે ઉદારતાવાદી દૃષ્ટિકોણ રાખીને આપણા બાળકોને એમાં જોડીએ. ઘણીવાર પહેલાંના વખતમાં એવું થયું કે સેવાના રૂમમાં બાળકોને આવવા નહોતા દેતા, પ્રાચીન માજીઓ બધા કે ના અહીંયા ના અવાય, જોઈ જાય. પણ તમે ઉદારતાવાદી બનો, એમને આવવા દો. એ જોશે, કરશે તો ભવિષ્ય માટે જરૂર એની ઈચ્છા થશે. આજે પણ ઘણા, હું જોઉં છું, ઘણા મા બાપને યાદ કરે છે, દાદા દાદીને યાદ કરે છે
કે મારા દાદા મારા પિતા એવી સેવા કરતા, એટલા આચાર વિચાર રાખતા, એનું સ્મરણ કરે છે ઘણા. એ સંસ્કાર છે. આજે જો ખાસ કરીને અમેરિકામાં જે બાળકો હિંસક બની જાય છે, ગન લઈને સ્કૂલમાં પહોંચી જાય, કેમ કે એ સંસ્કાર જે ઘરમાં મળવા જોઈએ એનો અભાવ છે. એ ભારતીય સંસ્કૃતિની દેન છે. વસુધૈવ કુટુંબકમ. આજે આપણે પરિવાર જ્યારે ઘરમાં એક સાથે રહેતા હોઈએ, મા બાપ સાથે રહેતા હોય, દાદા દાદી નાના નાની, એ જે વાર્તાઓ કરતા હોય બાળકોને, એનાથી સંસ્કારોનું સિંચન થાય છે. તો મારું તો આ ખાસ કહેવું છે પ્રિયજનો કે ધન સંપદાનો વારસો ભલે ના આપીએ, પણ સંસ્કારના વારસા જરૂર આપજો તમે આપણા બાળકોને. અને મારું આ ખાસ માનવું છે કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવના બાળકો પુષ્ટિમાર્ગી થઈને જ રહે, એટલી જરૂર હું અપેક્ષા રાખું છું. અને એ ગૌરવાન્વિત મહેસૂસ કરે, અનુભવ કરે કે હું વલ્લભનો શિષ્ય છું. મહાપ્રભુ વલ્લભના સિદ્ધાંતો હજી એના ઉપર રિસર્ચ કરી રહ્યા છે ઘણા લોકો. વિદેશથી આવીને એની ચર્ચાઓ કરે છે, એના વિશે જાણવા માંગે છે. તો એટલા દિવ્ય ગ્રંથો છે આપણે ત્યાં. જો આપણે એનું અનુસરણ નહીં કરીએ તો ખરેખર આપણામાં કંઈ ખામી છે એ જણાશે. ઘણીવાર વૈષ્ણવ અજ્ઞાનતાથી મને પૂછતા હોય છે, બહુ દુઃખ પણ થાય ઘણીવાર કે જેમ પેલા બીજા સંપ્રદાયમાં શિક્ષાપત્રી જેવું છે એવું આપણે ત્યાં નથી. કેમ નથી? આપણે ત્યાં એક્સ્ટ્રા શિક્ષાપત્ર બિરાજે છે અને એમાં તો આત્મા અને પરમાત્માની વાત છે. કેટલી સુંદર વાત છે. દુષ્ટથી બચવાની વાતો છે. કેટલી સુંદર વસ્તુઓ છે આપણે ત્યાં. આપણે ત્યાં ગવાતા પદો એક એકની અંદર ગુણ ભાવ રહેલો છે. વર્ષો પહેલા પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય ગાયજી, જો આ બંને શરીર જેવું એટલું સુંદર પદ જે વૈષ્ણવોના સત્સંગમાં ગવાતું. સૌથી પહેલા અમારા યદુનાથ બાબાએ પુષ્ટિ માર્ગના 5 તત્વો એના ઉપર પ્રવચનની શરૂઆત કરી. બીજો અગ્નિ તત્વો છે, જલ તત્વો છે, પૃથ્વી તત્વ છે, સૂર્ય તત્વ છે. શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી વલ્લભ. તો આપણે જો એ પ્રકારે વૈષ્ણવોને સમજાવીએ ને તો એમનો ઘણો લાભ મળે. આજના પરિપ્રેક્ષમાં થોડું વિજ્ઞાનને પણ લઈને જો સમજાવવામાં આવે તો માનું છું કે આજના ભણેલા યુવાનોને તરત એને ગ્રહણ કરશે. કોઈ પણ વસ્તુ જ્યારે ઉપદેશાત્મક હોય છે ને તો લોકો જલ્દી એને એક્સેપ્ટ નથી કરતા, પણ એને જો સમજાવવામાં આવે, અને ખાસ જ્યાં ભાષાઓ ચાલતી હોય ત્યાં તો હું કહું છું કે ખૂબ સરળતાથી બાળકોને સમજાવું, એમની ભાષામાં સમજાવું. અમારે ત્યાં પાઠશાળા ચાલે છે. અમે ત્યાં અમારા બાબાએ એનો કોર્સ આખો બનાવ્યો છે. દ્વારકેશ બાબાએ, યદુનાથ બાબાએ, જે આજે જે આ કાર્યક્રમ થયો એમની વેબસાઇટ ઉપરથી જ આ થયું હતું. એવા ઘણા કાર્યક્રમો બાળકો તૈયાર કરી રહ્યા છે કે વૈષ્ણવના બાળકોમાં સંસ્કારનું સિંચન થાય. અને ખાસ કરીને જે વિદેશમાં વસી રહ્યા છે, આજે ખૂબ મોટી સંખ્યામાં આપણા વૈષ્ણવો વસી રહ્યા છે, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીમાં. અને ત્યાં બધે જ પુષ્ટિની સુવાસ ફેલાય, પુષ્ટિના સંસ્કારો બાળકોમાં આવે. શ્રી મહાપ્રભુ વલ્લભના પ્રાગટ્ય મહોત્સવે આપણે બધા જ એ પ્રતિબદ્ધ થઈએ એના માટે કે અમે અમારા ઘરનું માહોલ એક વૈષ્ણવી વાતાવરણ આપણે બનાવીએ, એમને પરિચિત કરાવીએ. સવારે ઉઠીને બધા વૈષ્ણવ એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે, વડીલોને પગે લાગે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે જે આપણે ત્યાં છે. હમણાં લગભગ 15 દિવસ પહેલાં અમે લોકો જતીપુરા હતા. અમારા યદુનાથ બાબાએ ત્યાં યમુના ભવન ખૂબ સુંદર વૈષ્ણવને ઉતરવા માટેની જગ્યા બનાવી છે, એનું ઉદ્ઘાટન હતું. તો યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માજી પણ ત્યાં આવ્યા હતા. એમને બાબાએ એ કહ્યું કે મારા પિતાશ્રી પણ અહીંયા બિરાજે છે. તો ખૂબ રાજી થયા कि यही हमारी भारतीय संस्कृति है कि हम जितना अपने गुरुजनों को, अपने जो माँ बाप हैं, दादा दादी हैं, नाना नानी हैं,
उनके जो संस्कार जो आते हैं वो ठेठ तक हमारे अंदर रहते हैं, जिसकी आज कमी विदेशों में है। આપણે આજે જે ઘરડા ઘરના બધું બનાવીએ છીએ એ ખરેખર સંસ્કારની કમી છે આપણામાં. આપણને બાળપણમાં એટલા બધા મા બાપો સાચવે છે અને આપણે એમને ત્યાં મૂકી આવીએ છીએ. એ બહુ દુઃખદ વસ્તુ છે આપણા માટે. એ સંસ્કારોના અભાવથી આ થાય છે. મેં એક ઘટના ક્યાંક વાંચી હતી કે એક મા બાપ પોતાના બાળકને વૃદ્ધાશ્રમમાં પોતાના દાદા દાદીને મેળવવા લઈ ગયો. એને મેળવવા માટે લઈ ગયા કે જો આજે દાદાનો જન્મદિવસ છે ને, તો એને પગે લાગી રહ્યા. તો બાળક પૂછે છે કે આ દાદા દાદી કેમ આપણી જોડે નથી રહેતા, અહીંયા કેમ રહે છે? કે એમની અહીંયા સુવિધા છે. તો પપ્પા તમારે પણ અહીંયા જ આવવું પડશે ને. એ બાળક એના પિતાને કહે છે કે એક દિવસ તમારે પણ અહીંયા જ આવવું પડશે ને. સારું છે, હું અત્યારે જોઈ લઉં. આ બનેલી સત્ય ઘટના છે. આજે આજના આ સંસ્કારો આપણા થઈ ગયા. આજે અહીંયા ચિલ્ડ્રન્સ ડે, પેરેન્ટ્સ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે ઉજવીને આપણે શાંતિ માની લઈએ, પણ ખરેખર ભારતીય સંસ્કૃતિ એ નથી કહેતી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને એમના જે સંસ્કારોનું સિંચન થાય આપણામાં એ આજીવન આપણને સાથ રહે છે. આજે ભગવત કૃપાથી હું તો મારી વાત કરું, હું વૃદ્ધામાં મારા ત્રણેય લાલજીઓ સાથે રહું છું. એ મારી સાથે રહે છે. હું એમની સાથે નથી રહેતો, એ મારી સાથે રહે છે. એ ભારતીય સંસ્કાર છે કે ભલે ગમે ત્યાં ફરીને આવે કે ના અમે અહીંયાથી અલગ થવા નથી માગતા. એ એમનો પ્રેમ છે. આજે બહુ આવશ્યકતા છે આપણા બાળકોને પ્રેમનું સંપદા તમે આપો, અને વડીલો માટે એમને આદર થવો જોઈએ, એમને સન્માન થવું જોઈએ. એ વૈષ્ણવી સંસ્કાર છે આપણા. પહેલા ભારતીય સંસ્કારો આવે, પછી વૈષ્ણવી સંસ્કાર આવે. ભારતીય સંસ્કૃતિની અંદર જે વડીલોને માન આપવાનું કહેલું છે, ત્યાં ખાલી એક દિવસે નથી માનતા, સતત માને છે. અને એ સંસ્કાર હશે તો તમે જુઓ કે કુટુંબમાં પ્રેમ રહેશે, આપણા બાળકોમાં પણ લાગણીઓ આવશે, એ નિષ્ઠુર નહીં થાય. આ પશ્ચિમ કલ્ચર જે છે ને એ ત્યાં સંવેદના નથી, ભાવનાઓ નથી, આપણે ત્યાં લાગણીઓ છે. અને એ લાગણીઓ દ્વારા આપણે બધા બંધાયેલા છીએ. તો પ્રિયજનો, આજે શ્રી વલ્લભના 541માં પ્રાગટ્ય મહોત્સવે મને અહીંયા ઉપસ્થિત રહીને મને ખૂબ પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. અને આપના કાર્યક્રમ જોઈને પણ ખૂબ પ્રસન્નતા થઈ. અને આ બધાને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપું છું કે વલ્લભની કૃપા આપ બધા ઉપર સદાય બનેલી રહે અને પુષ્ટિ ભક્તિ માર્ગ આપના હૃદયમાં સ્થાયી બને. એ જ શુભકામના સાથે મારી વાણીને વિરામ દઉં. શ્રી વલ્લભ